फ्रेंड्स, હું છું કીર્તિકા। અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વેજ મંચુરિયન બનાવવાના છીએ, તો ચાલો જોઈએ। નવી નવી વાનગીઓ શીખવા માટે મારી ચેનલ અમે ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને મારા વિડીયોને સૌથી પહેલાં જોવા માટે બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। तो सामग्रीમાં જોઈશે આપણને આ 1 કપ કોબીજ છે, જેણે મેં ઝીણું ચોપ કરીને લીધું છે, અને 1 કપ ગાજર છે, જેણે ઝીણું ચોપ કરીને લીધું છે, અને ગાજર અને કોબીજનું માપ મેં આ કપનું લીધેલું છે। આ 3 નંગ લીલી ડુંગળી છે, જેણે ઝીણું સમારીને લીધી છે, અને આ 2 ચમચી જેટલું લીલું લસણ છે, જેણે ઝીણું સમારીને લીધું છે। આ અડધી ચમચી છીણેલું આદું છે, 2 ચમચી લીલા મરચાં છે, જેણે ચોપ કરીને લીધા છે, 2 ચમચી સોયા સોસ, 1 ચમચી કેચઅપ, ટોમેટો કેચઅપ અને અડધી ચમચી રેડ ચીલી સોસ છે, 1 ચમચી વિનેગર છે, 1 ચમચી લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, અડધો કપ મેંદો અને 1/3 કપ કોર્નફ્લોર છે, અને અડધી ચમચી મરી પાવડર છે। મેંદો અને કોર્નફ્લોર, જો તમારી પાસે આ રીતનું માપ ના હોય તો તમે મેંદો 6 ચમચી લો અને કોર્નફ્લોર 3 ચમચી લો। આ રીતે તમે માપ લઈ શકો છો। તો શરૂઆત કરીએ। સૌ પ્રથમ આપણે એક આ રીતની તપેલી લેવાની છે, કાં તો તમે કોઈ પણ એક આ રીતનું ઊંડું વાસણ લઈ લો। એની અંદર આપણે જે કોબીજ છે એને એડ કરવાની છે। આપણે એક નાની ચમચી જેટલી કોબીજનું છીણ રાખીશું। આપણે ગાજરને એડ કરીશું, એને પણ 1 ચમચી જેટલું રાખીશું। લીલા મરચાં એડ કરીશું, 1 ચમચી જેટલા 1 ચમચી રાખીશું, અને મરી પાવડર છે એ પણ આપણે થોડુંક એડ કરીશું, અને થોડુંક રાખવાનું છે ગ્રેવી માટે। હવે આપણે આ જે મેંદો લીધો છે એને એડ કરીશું, અને આ જે કોર્નફ્લોર છે એને પણ એડ કરીએ। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। હવે બરાબર હાથથી મિક્સ કરવાનું છે બધું। હવે આપણે થોડુંક પાણી એડ કરીને આપણે એને ગોટા જેવું ખીરું તૈયાર કરવાનું છે। તો રેડી છે હવે આપણું આ મિશ્રણ। હવે આપણે મંચુરિયન બનાવીશું। હવે આપણે મંચુરિયન તળવા માટે એક કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકીશું। ગેસ ઓન કરીએ, તેલને ગરમ થવા દઈશું। હવે તેલ ગરમ થઈ ગયું છે। તમે આ ટાઈમે આ મિશ્રણને ચેક કરી લો, મીઠું વધારે છે કે ઓછું, અને જો ઓછું હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। અને આપણે હવે આ મિશ્રણને આ રીતે હાથમાં લઈને આ રીતે કરીને ગરમ તેલની અંદર બોલ્સ મૂકવાના છે આ રીતે, અને ગેસ આપણે મીડિયમ જ રાખીશું। જો તમને આ રીતે ના ફાવે તો તમે અગાઉ બોલ્સ તૈયાર કરીને પછી એને તળી લો। આપણે મંચુરિયનને પહેલાં આટલા જ તળવાના છે, કારણ કે આપણે એને ફરીથી બીજી વાર પણ એને આ રીતે તળવાના છે।
એટલે આટલા તળાય એટલે આપણે એક વખત એને બહાર નીકાળી લઈશું। એ જ રીતે બધા જ મંચુરિયન કરી લઈશું આપણે। આપણે મંચુરિયનને એકવાર તળી લીધા છે લાઇટ ગોલ્ડન કલરના। હવે આપણે એને ફરીથી તળવાના છે 2 મિનિટ માટે। ફરીથી આપણે ગરમ તેલની અંદર આ બધા જ મંચુરિયન એડ કરી લઈશું। આ બીજી વખત તળવાનું કારણ એ છે કે એની ઉપરનું પડ કડક થશે અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે, એટલે આપણે બીજી વાર તળીએ છીએ। અને એને હવે એકદમ ગોલ્ડન કલરના આપણે તળી લઈશું। ગેસ આપણે મીડિયમ ફાસ્ટ જ રાખીશું। તો રેડી છે આપણા મંચુરિયન તળાઈને। હવે આપણે મંચુરિયન માટે આપણે ગ્રેવી તૈયાર કરવાની છે, તો આપણે ગ્રેવી તૈયાર કરીએ। ગ્રેવી માટે આપણે પહેલાં એક વાટકીની અંદર 2 ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો છે અને એની આપણે એક પેસ્ટ બનાવવાની છે। પાણી એડ કરીને આપણે કોર્નફ્લોરને ઓગાળીને એકદમ પતલી સ્લરી કરવાની છે એની। આ રીતે એને ઓગાળી દેવાનું છે એને। તો આપણી આ સ્લરી તૈયાર છે। હવે આપણે ગ્રેવી તૈયાર કરીએ। એની માટે આપણે જે કઢાઈ લીધી હતી તળવા માટે, એમાંથી આપણે 1 ચમચી જેટલું તેલ રાખ્યું છે। એ જ કઢાઈનો ઉપયોગ કરવાનો છે આપણે। ગેસ ઓન કરીએ અને તેલને થોડું ગરમ થવા દેવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આ લીલી ડુંગળી એડ કરીશું। હવે આપણે આ જે 1 ચમચી કોબીજનું છીણ રાખ્યું છે એને એડ કરીશું। ગાજરને એડ કરીશું અને આદું લીધું છે એને પણ એડ કરી લઈએ। બરાબર મિક્સ કરીને એને સાંતળવાનું છે। ગેસ આપણે ફાસ્ટ જ રાખ્યો છે। હવે આ થોડુંક સંતળાઈ ગયું છે। હવે આપણે આ જે લીલું લસણ છે એને એડ કરી લઈએ। એને પણ આપણે આ રીતે સાંતળવાનું છે। હવે આપણે આ જે સોયા સોસ છે એને એડ કરી લેવાનો છે। મિક્સ કરીએ। મરી પાવડર એડ કરીશું। લીલા મરચાં એડ કરીશું। અને ગેસ મીડિયમ કરીને ટોમેટો કેચઅપ એડ કરીશું। રેડ ચીલી સોસ અને લાલ મરચું બધું બરાબર મિક્સ કરી લઈશું આ રીતે। હવે આપણે આ જે કોર્નફ્લોરની સ્લરી કરી છે એને પણ એડ કરી લઈએ। અને આ રીતે બરાબર આપણે મિક્સ કરીને હલાવવાનું છે। મીઠું એડ કરવાનું છે। મીઠું તમે ખૂબ જ ઓછું એડ કરજો, કારણ કે સોસમાં પણ મીઠું હોય છે, માટે વધારે ના પડી જાય। આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે।
અને બરાબર હલાવવાનું છે. આપણે ગ્રેવીને થોડીક ઉકળવા દેવાની છે. હવે આપણે જે મંચુરિયન બોલ્સ તૈયાર કર્યા છે એને એડ કરીશું. ગેસને મીડિયમ કરીને અને બરાબર મિક્સ કરી લઈએ. આપણે હવે ગેસને ફાસ્ટ કરીશું અને 1 જ મિનિટ માટે આપણે આ રીતે એને થવા દેવાનું છે. તો રેડી છે આપણું આ મંચુરિયન. હવે આપણે ગેસ બંધ કરીશું અને લાસ્ટમાં આપણે થોડીક આ લીલી ડુંગળી છે એને એડ કરીશું અને લીલું લસણ છે એને પણ થોડુંક એડ કરીશું આ રીતે અને આ રીતે મિક્સ કરી લઈશું આપણે. હવે આપણે આપણું આ મંચુરિયન રેડી છે એને સર્વિંગ ડીશમાં લઈ લેશું. તો રેડી છે આપણું આ વેજ મંચુરિયન. મેં મંચુરિયનમાં સૂકા લસણનો ઉપયોગ નથી કર્યો. તમે ઈચ્છો તો સૂકા લસણ વાપરી શકો છો. આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.